હાય ગાઈસ, જય માતાજી। તો સ્વાગત છે અમારા ચેનલમાં તમારું। તો આજે હું તમને લઈ જઈ રહ્યો છું મારા ખેતર। તો મિત્રો, અમારી વાડી છે તુવેર છે લીલી અને મકાઈ છે અને આંબો છે તે જોવા જઈ રહ્યો છું। તો વિડીયોમાં બન્યા રહો। તો આગળ હું વિડીયોમાં તમને બતાવું છું। અને હા, જે નવા બી જે ચેનલમાં જોડાયા હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો। જય માતાજી। તો અત્યારે હું આવી ગયો છું મારા ખેતરમાં અને ખેતરની અંદર આ જોઈ શકો છો, પાછળ દેખાય છે આ મકાઈ છે। જોઈ શકો છો મિત્રો, આ મકાઈ છે બધી। અત્યારે નાની નાની મકાઈ લાગી ગઈ છે, જોઈ લો તમે, એકદમ નાની નાની મકાઈ લાગી ગઈ છે મિત્રો। આગળ મકાઈ છે મિત્રો, પણ બહુ નાની નાની છે। અત્યારે થોડી મોટી થશે, હજુ 15-20 દિવસ નીકળી જશે પછી મકાઈ સારી એવી થશે, ખાવા લાયક। હા, અને હું તમને આગળ બી બતાવું કે અમારે તુવેરની ખેતી કરીએ, તુવેર બી તમને બતાવું છું મિત્રો। તો જો તમે અમારા ચેનલમાં નવા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં લગીને વિડીયોને લાઈક અને કોમેન્ટમાં કરી દેજો મિત્રો, બરાબર? ચાલો હું તમને બતાવું આગળ, આ મકાઈની ખેતી બતાવું આગળ। અને કપાસ છે, પણ કપાસ તો હવે ઉડી ગયો છે, હવે કપાસમાં કશું રહ્યું નથી, પણ આગળ તુવેરો તમને બતાવું। ચાલો વિડીયોમાં બન્યા રહો મિત્રો। જોઈ લો મિત્રો, આ મકાઈની ખેતી છે। આ જોઈ શકો છો, મકાઈના ડોળા આવેલા છે નાના બે, જોઈ લો, જોઈ શકો છો મિત્રો, આ મકાઈ છે। હજુ થોડી વાર લાગશે, થશે એટલે 15 દિવસમાં મકાઈ કમ્પ્લીટ થઈ જશે મિત્રો। અત્યારે નાના નાના પોચા પોચા ડોળા આવેલા છે, જોઈ શકો છો, તમને બતાવું, જોઈ લો। અને આ છે તુવેર મિત્રો, જુઓ આ તુવેરો લાગી છે। જો હું તુવેરો તોડીને તમને બતાવું, નાની નાની તુવેરો લાગી છે મિત્રો। જે આપણે શાક કહીએ છીએ અને આને સૂકવીને દાળ બનાવાય છે ને, તે તુવેર છે મિત્રો। હું તમને તોડીને બતાવી રહ્યો છું, જોઈ લેજો મિત્રો। મિત્રો, શાકભાજીમાં છે અત્યારે તુવેર છે, જોઈ લો મિત્રો, આ તુવેર છે લીલી, આ તુવેરો લાગી છે મિત્રો। આ સાઈડ પર તુવેરો છે બધી, અને આ બાજુ છે સીધી મકાઈ છે, જોઈ લો, જોઈ શકો છો મિત્રો મકાઈ ને આ તુવેર। આ જારી બાંધવી પડે છે મિત્રો, કેમ કે ભૂંડનો ત્રાસ છે, એટલે ભૂંડ સુવર, જંગલી સુવર અંદર બેસીને મકાઈની ખેતીને બરબાદ કરે છે, એટલા માટે અમારે આ જારી બાંધવી પડે મિત્રો। જોઈ લો, જોઈ શકો છો, જારી બાંધી છે, કેમ કે વધારે પડતા ભૂંડ સુવર છે ને મકાઈની ખેતીમાં જ ઘૂસી જાય છે અંદર, અને આ મકાઈના પાકને નુકસાન કરે છે, એટલે અમારે આ જારી બાંધવી પડે છે। અમારે ત્યાં ભૂંડનો ત્રાસ વધારે છે। તો મિત્રો, આ તુવેરો હું તોડી લઉં, પછી તમને પાછો વિડીયોમાં આગળ જણાવું। જુઓ મિત્રો, આ કપાસની ખેતી હતી, પણ કપાસ વિનાઈ ગયો છે, એટલે હવે કપાસની તૈયારી છે હવે કાઢવાની। કપાસની ખેતી ખલાસ થઈ ગઈ છે હવે। તો અત્યારે અમારી તુવેર છે, જોઈ શકો મિત્રો, આ તુવેર છે, જોઈ લો મિત્રો, કેટલી લાગી છે। આ દેશી તુવેર છે અમારે, જોઈ લો મિત્રો, છે ને મિત્રો તુવેરો, દેશી તુવેર છે મિત્રો। આ મિત્રો જો, આ કપાસ છે, ખલાસ થઈ ગયો છે। આ બાજુ મકાઈ કરી છે, આ મકાઈ છે, આ કપાસ છે, અને આ તુવેર છે। જો મિત્રો, કેવી લાગે છે લીલી લીલી તુવેર, જોઈ શકો છો તમે, તુવેર જોઈ શકો છો મિત્રો, જોઈ લો, તમને અહીં બતાવી દઉં। જુઓ, કાફી સારા એવા પ્રમાણમાં તુવેરો નીકળી ગઈ છે મિત્રો। હું 2-3 તમને તોડીને બતાવી દઉં છું મિત્રો, તમને ખબર પડે કેવી તુવેર।
આને સૂકવી નાખે એટલે મિત્રો સૂક્યા પછી એની દાળ બને, જે આપણે તુવેરની દાળ કહીએ છીએ ને તે દાળ. જોઈ શકો છો મિત્રો, તુવેર છે. કાફી વાર સારા પ્રમાણમાં અમે આ રોપી હતી અને બિયારણ બી સારું આવ્યું છે આ વખતે તુવેરોના પાકમાં. એ કોઈ દાળ એવી બાકી નથી જ્યાં તુવેર નથી લાગી મિત્રો. તમે જોઈ શકો છો ફૂલ પ્રમાણમાં તુવેર લાગી ગઈ છે મિત્રો. જાડીને ભરેલી એવી મસ્ત લીલા લીલા દાણા નીકળે એવી તુવેરો મિત્રો જોઈ શકો છો. ચલો વિડીયોમાં આગળ બન્યા રહો. પછી હું મકાઈ બી થોડી તોડીને બતાવું તમને મેં. મિત્રો આ આંબો છે પણ હજુ કેરીઓ આવી નથી, પણ નાની નાની કેરીઓ આવી છે. જોઈ લો, નાની નાની કેરીઓ આવી છે. જોઈ લો, બતાવી દો દૂરથી. જુઓ મિત્રો, આ દેખી શકો છો નાની નાની કેરીઓ છે. થોડી મોટી થશે તો હું વિડીયો બનાવીશ એનો. તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને લાઈક અને કોમેન્ટ કરી દેજો મિત્રો. રોજ અવનવા વિડીયો જોવા માટે અમારા ચેનલને બેલ આઇકોન ઓન કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. જય માતાજી મિત્રો, મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.